નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી આ વાડીએ. અને આજે આપણે કંકોડા અને ડુંગળીનું શાક બનાવવાના છીએ. તો મિત્રો ફરીથી તમારું સ્વાગત છે આપણી આ ચેનલ દેશી ખાણું. મિત્રો સૌથી પહેલાં આપણે વાડીએથી કંકોડાને લાવીશું. તો ચાલો મિત્રો વાડીએથી કંકોડા લાવી લઈએ. મિત્રો જોઈ શકો છો કે જે કંકોડા છે તે આપણી વાડીમાં અહીંયા વાડ ઉપરથી ઉતારી રહ્યા છીએ. તો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું હોય છે કે કોઈ પણ પ્રકારનું જે ઝેરી જીવજંતુ છે તે ન હોય, અને એ રીતે આપણે કંકોડા અહીંયા ઉતારવાના છે. તો આપણે અહીંયા કંકોડા જેટલા શાક થાય એટલા આપણે કંકોડા અહીંયા ઉતારી લઈએ છીએ. તો મેં કંકોડા ઉતારી લીધા છે અને હવે હું બધા જ કંકોડા એકઠા કરી અને ઘરે જાઉં છું. ત્યારબાદ અહીંયા મારા પપ્પાએ કંકોડાને છોલી દીધા છે. ત્યારબાદ તમે જો ના છોલવા માંગતા હોય તો પણ કંકોડાને સીધું જ કાપીને શાક બનાવી શકો છો. ત્યારબાદ તેને કાપી લીધા છે. તો મિત્રો સૌથી પહેલાં આપણે ડુંગળી અને જે કંકોડા છે તેને આપણે વઘાર કરવા માટે તેમાં એક કડાઈમાં તેલ લઈશું. ત્યારબાદ તેમાં રાઈ, જીરું અને હિંગ નાખીને તેનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં કંકોડાને જે ડુંગળી છે તેને નાખી દઈશું. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરીશું. મિક્સ કર્યા બાદ તેમાં લાલ મરચું પાવડર અને હલ્દી પાવડર, તેમાં ધાણા જીરાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ત્યારબાદ તેને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કર્યા બાદ તેને આપણે ઢાંકી દઈશું અને 15 મિનિટ સુધી ધીમેથી મીડિયમ ગેસ ઉપર આપણે તેને પાકવા દઈશું. ત્યારબાદ તેને આપણે ઉતારી લઈશું અને સર્વ કરીશું. તો મિત્રો આ રીતે આપણું શાક જે છે ડુંગળી અને કંકોડાનું જે તૈયાર છે. મિત્રો તમારા વિસ્તારમાં કંકોડાને શું કહે છે તે કોમેન્ટની અંદર જરૂરથી કહેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.